ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરજિયાત કરાયેલી ટેટ તેમજ સ્ટાર્ટ પરીક્ષામાંથી મુક્તિ સહિતની માંગ કરી હતી। રાજ્યમાં સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના શિક્ષકો પોતાની પડતર માંગણીઓને લઈને આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે। જૂની પેન્શન યોજના ઓપીએસ ફરી લાગુ કરવા અને ફરજિયાત કરાયેલી ટેટ તેમજ સ્ટાર્ટ પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શનનો દોર શરૂ થયો છે, જે અંતર્ગત ભરૂચમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા વડાપ્રધાનને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સંઘના જણાવ્યા અનુસાર વર્ષ 2009માં વિદ્યા સહાયક તરીકે ભરતી થયેલા અને બાદમાં નિયમિત થયેલા ટેટ 1 શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ, બઢતી અને સેવા સંબંધી અનેક મહત્વના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે। સરકારી પરિપત્રો હોવા છતાં સ્થાનિક તંત્ર અમલ કરતું ન હોવાથી શિક્ષકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। હું પ્રવીણભાઈ બપોરભાઈ સોલંકી, અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લો। 23 ઓગસ્ટ 2010 એનસીટીઈએ એક નિયમ બનાવ્યો, જેમાં ટેટ પરીક્ષા શિક્ષકો માટે પાસ કરવાનો નિયમ છે। અને ત્યાર પછી 29 મે 2026માં માનનીય સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપ્યું છે કે જેની અંદર 2010 પહેલાંની ભરતીવાળા તમામ શિક્ષકોને પણ ટેટ પરીક્ષા પાસ કરવા માટેનું એક ચુકાદો આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટનો ચુકાદો સર્વમાન્ય હોય એ સીધી વાત છે અને દરેક ભારતના નાગરિકે એને સ્વીકારવો પડે, પણ આ ચુકાદાથી ભારતભરના 2 લાખ શિક્ષકો અને ગુજરાતના 75,000 જેટલા શિક્ષકો એની અસર નીચે આવી રહ્યા છે। અને ક્યાંક ને ક્યાંક એ લોકોના જે ભવિષ્ય છે, ભવિષ્યના જે લાભો છે, એ શિક્ષક હિતના લાભો ખતરામાં આવે એવી શક્યતાઓ છે।